1946 માં? હા, 1946 માં તમારો જન્મ થયો, મતલબ ત્યારથી તમે આ ગામમાં વસો? હા, ત્યારથી અમે અહીંયા વસીએ છીએ, પણ અમારા ગામમાં કોઈ સુવિધા અટાણ સુધી કોઈ વસ્તુ કરી નથી. કહી જાય ચૂંટણી આવે તો એ કે અમે આ બનાવી દઉં, આ બનાવી દઉં. નળ કનેક્શન નું કહેતા હતા, ટાંકાનું કહેતા, ટાંકો કર્યું, પણ પાણીની સુવિધા ટાંકામાં અટાણ સુધી આવી નથી, કે કોઈને નળ સુવિધા નથી આવી, કે બજારમાં લેટ નથી આવી. બરાબર, એ રીતે કરી દીધું. અને અમારે પૂરેપૂરી જાનવરની બીક, જંગલનું ગામ છે. બરાબર, એ હોવાથી બીજા નંબરમાં કે 1800 સાલ પહેલાનું અમારું ગામ છે. આ ગામ એ હોવાથી 200-250 મત છે અત્યારે. એ છતાં અહીંયા અમારે મતનું લઈને અમારે ત્યાં જામવાળા દેવા જવા પડે. બરાબર, પણ અહીંયા અમારે કંસારિયા ગામમાં વોટ દેતા નથી, છતાં પંચાયત બનાવી, પણ પંચાયત અરે આ પંચાયત જોડી નથી. જામવાળા પંચાયતમાં અહીંયા ટાંકામાં લખ્યું કે બે આ ટાંકો જામવાળા પંચાયત આરે, પણ અહીંયા કોઈ વસ્તુ એને કરી દીધી નથી. અટાણું પાણીની સુવિધા નહીં, કે કોઈ નળની સુવિધા નહીં, કે લેટની સુવિધા નહીં. એટલી બેનું દીકરી અણઘડતી અમારી દુઃખી છે અટાણે. અને બીજા નંબર મારા બાળકો દુઃખી છે, કારણ કે બાળકોને બહાર ભણવા જવું જામવાળા તો જંગલનો રસ્તો, વાહનની કોઈ સુવિધા જ નહીં. કહેતા કે બસ ઉમેરી દેવું, આ કરી દેવું તમારા બાળકો માટે. બાળકો ઓછામાં ઓછા 50-60 બાળકો છે અહીંના, પણ કોઈ સુવિધા અમારા ગામમાં અટાણ સુધી થઈ નથી.